28 વર્ષની દીકરી હાથ લારી ખેંચતી ખેંચતી એનો અંદર પ્રવેશ કરવો અને મારો બહાર નીકળવો. મને કે સાહેબ મારું એક કામ કરશો? મેં કીધું શું છે બેટા? સાહેબ એક મને 25 રૂપિયા ઉછીના દેશો. મેં કીધું શું કરવા 25 રૂપિયા? સાહેબ તમારી ગાડી સાફ કરી દઈશ, સાહેબ તમારા લુગડા ધોઈ દઈશ. तुम जियो हजारों साल, ये हमारी आरज़ू। વાત છે અને દાદાનું એવું પ્રમાણ પ્રાપ્ત છે કે એમનો 41 વ્યક્તિઓનો એક ખૂબ વિશાળ પરિવાર છે. તો હવે આપણે અભિવાદન વિધિને અભિવાદન કાર્યક્રમ શરૂ કરીએ તે પહેલા આપણા તમામ ભાઈ બહેનો જે હોલમાં નીચે ભોજન લઈ રહ્યા છે, ભોજનમાંથી જો આ પરિવારને હોય તો સવેળા આ સ્ટેજમાં આ સમારોહમાં પોતાનું સ્થાન મેળવો. એમના ભાઈઓને, એમના દીકરાઓને ચુનીભાઈ, નનુભાઈ, હસુભાઈ, દિલીપભાઈ, હિનાબેન, દીપ્તિબેન કે જેઓ અંદર ઉપસ્થિત થાય. करते काम लगन से तो रास्ते आसान होते. 100 વર્ષની ગજર કાપવી એ કોઈ સામાન્ય વાત નથી. એક ઇતિહાસ છે. આપણા મહાત્મા ગાંધીજીએ પણ 100 વર્ષના આયુષ્યની ઝંખના કરી હતી. આજે મહાત્મા પરમાત્માની કૃપા છે અને એ કૃપા આપણા પરમાત્માએ ગોરજી દાદા ઉપર વરસાવી છે. આજે ખૂબ મોટો વિશાળ પરિવાર હમ સાથ સાથ રહે. અમારા દાદા જે અમે બીજ ઉઠાતા એમાંથી એ વૃક્ષ બન્યા, વૃક્ષમાંથી એ ઝાડ બન્યા, ઝાડમાંથી એમના ઉપર ફળો આવ્યા. એ ફળો અમારા મા બાપ અને મા બાપના દીકરા દીકરીઓ એટલે કે અમે હવે અમે દાદા એ વટવૃક્ષ તરીકે 100 સાલ ઉજવીને બી અમારી સાથે ઊભા છે. આજે આપણને પૈસા ખર્ચતા બધું મળશે, મા બાપ નહીં મળે. તો હું હવે દાદાને ખૂબ જ અભિનંદન સાથે આવકારું છું અને મારા મમ્મી તરફથી પણ એમની ખૂબ અભિલાષા પાઠવું છું, કારણ કે મારી મમ્મીની અહીંયા હાજરી નથી. બધાને વિનંતી છે કે આ ડાયરાને શાંતિથી માણસો અને અમારી ભૂલચૂક હોય તો માફ કરજો. દાદાનો અભિવાદન કાર્યક્રમ શરૂ કરવામાં આવે છે ત્યારે હું વિનંતી કરીશ ચુનીભાઈ પટેલ, નનુભાઈ, હસુભાઈ, દિલીપભાઈ, દરેક પરિવારજનોને મહેમાનોને વિનંતી કે તમે ક્યુમાં જ્યાં વ્યવસ્થિત રીતે ખૂબ શિસ્તબદ્ધ રીતે દાદાનું અભિવાદન કરો તો વધારે ફાયદો દેખાશે. દાદાના સુપુત્રો ચુનીભાઈ, નનુભાઈ, હસુભાઈ સ્થિત રહેવાની વિનંતી છે. ઓકે. ચુનીભાઈ તમને વિનંતી. ચુનીભાઈ વિકાસનું અભિવાદન કરે છે ત્યારે જોરદાર તાળીઓના ગગડાથી આપણે વધાવી આપણે દાદાના અભિવાદન ઉઠાવી લઈએ. બેંકો ऐसे बैंकों के कामों में बाहर आ जाए, तालियां बजाओ, पैसे बजाओ कि लोग दादा खुश हो जाए. हंसो भाई ताली मारो. दादा जरा 100 वर्ष का 101
હવે અમૃતભાઈ તથા જનતાબેનના પ્રતિનિધિ આપણે તાલીઓના ગોળાથી દાદાના સ્વાગત વધાવીએ છીએ. આ વ્યક્તિએ વિનંતી અમૃતભાઈ તથા જનતાબેન છે આપણે ટ્રસ્ટના પ્રમુખ પ્રભુભાઈ કરીશું. પ્રભુભાઈ વિનંતી સ્ટેજ પર આવો. પ્રભુભાઈ પ્રમુખ શ્રી પ્રભુભાઈ ગાશે. આ ચેક અને પુષ્પગુચ્છ દાદા પ્રભુભાઈને આપશે અને ત્યારબાદ ધોનીબેન પણ વિનંતી કે વિદ્યાર્થી દાદાનું સ્વાગત કરે. બધા દાદાના વિદ્યાર્થીઓને વધાવી લઈએ. ત્યારબાદ દાદાનું અભિવાદન શાસ્ત્રી વિભાગ મંડળના પ્રમુખ પ્રભુભાઈ તેમજ અમિતભાઈ પટેલ પુષ્પગુચ્છ અને સાલ વઢાવી દાદાનું સન્માન કરશે. આપણે જોરદાર તાળીઓના ગણપતિ દાદાના સન્માનને વધાવી લઈએ. સાહેબ તમારો વાસણ ઉઠકી દઈશ, મને બીક નથી જોતી. હું ગરીબ છું પણ બહુ ખાનદાન છું સાહેબ. એક 25 રૂપિયા મને આપશો. એની આંખમાં આંસુ છો. એક કલાકાર તરીકે મને વંદન કરવાની ઈચ્છા થઈ. મેં કહ્યું શું કામ છે બેટા? સાહેબ મારા બાપુને આ વૃદ્ધાશ્રમની માલિકો રાખ્યા છે. દર મહિનેની 200 રૂપિયા ફી છે. હું મજૂરી કરી અને 200 રૂપિયા બચાવું છું સાહેબ, અને મારા બાપને મોકલું છું, પણ આ મહિને મને 25 રૂપિયા ખૂટે છે સાહેબ. મારા બાપુને કાલ કોક મેણું મારશે તે તારા 200 રૂપિયા નથી આવ્યા. ધર્માદાનો બેઠો બેઠો તું અહીંયા ખાચ. મારા બાપને કાંઈ કોઈ કહેશે સાહેબ, મારા બાપને કોઈ કાંઈ કહે નહીં, મને ન ગમે. એક ફોન તમારી દીકરીને કરજો અને એક ફોન તમારા દીકરાને કરજો. દીકરો પાડોશમાં રહેતો હશે તો મોડો આવશે, અને દીકરી ગમે એટલી દૂર રહેતી હશે તો દીકરા કરતા મોર આવીને ઊભી રહેશે. એટલે કહું છું કે એક દીકરી માંગજો. મિલકતની માલિકો દીકરીને ભાગ આપજો. દીકરીઓ કેટલી ખાનદાન છે, એને એનો ભાઈ કેટલો વાલો છે, એને એનો બાપ કેટલો વાલો છે. બિચારી પરાધીન છે. સાસરે આવ્યા પછી પણ એને પોતાના બાપનું નામ નથી લઈ શકતી. એના બાપને મળવા જવું હોય તો ધ્રુતતી પોતાના ધણીને કહેતી હોય મારે મારા પપ્પાને મળવા જાવું. હું જાઉં, મને મારી મમ્મીની તબિયત બરાબર નથી, મને તમે જવા દેશો? પરાધીન દીકરીઓ છે. સાસરે આવ્યા પછી પણ લાચારીથી જીવનારી આ દીકરીઓને પિયરની માલિકો હોય ત્યારે લાડ લડાવજો. એટલે હાથ જોડીને મારી તમને વિનંતી છે. દીકરીઓને જેટલો ભાઈઓને કહું છું તમે તમારી બહેનોને એટલો પ્યાર કરજો, એટલો પ્યાર કરજો. એક આંખે પ્યાર કરજો અને બીજા આંખે કડક આંખે વાત પણ કરી લેજો કે બેટા બેન આ ધ્યાન રાખજે, આપણા સંસ્કારથી આ ડેવળી જાતી નહીં, નહીતર હું તારો ભાઈ પણ છું અને તારો કાળ પણ છું, એટલું કહી દેજો. છે મા બાપનો પ્રોગ્રામ છતાં કેવું જરૂરી છે. અહીંયા કોઈ પણ બાપ બેઠા હોય તો મારી એક પ્રાર્થના છે, તમારા ઘરની કોઈ પણ દીકરી ગલત રસ્તો લઈ લે તો એને માફ કરતા નહીં. પાણીયારે દીવો કરીને નક્કી કરી નાખજો કે મારે 2 દીકરી હતી, ત્રીજી ગઈ વહી ગઈ, આથી મારે 2 દીકરી છે. અગર જો તમે એને અપનાવી લીધી તો તમારી બાકીની 2 દીકરીઓ રસ્તા લઈ લેવાની. એનું કારણ છે ને ખબર પડી ગઈ કે પપ્પા થોડીક વાર બોલશે પછી તો અપનાવી જ લેવાના છે ને, એની હિંમત ખુલી જાય. એટલું યાદ રાખજો. જિંદગીની માલિકો આટલું કરજો. અશ્વિન જોશી છે કે એટલું તમારા મા બાપ તમારો સારું કરશે. અને જે પ્રેમ લગ્નની માલિકો મા બાપના આશીર્વાદ નથી હોતા એ દુનિયાના કોઈ લગ્ન સફળ નથી થતા. એટલું યાદ રાખજો. મા બાપના આશીર્વાદ સિવાય કોઈ જિંદગીની માલિકો સફળતા નથી મળતી. સેવા
દીકરીની વાત કરતો તો તમારે ઘરે દીકરાનો જન્મ થાય તો તમે પેડા વેચતા નહીં. સાંભળજો, તમારે ઘરે દીકરાનો જન્મ થાય ને તો હરખ પદુડા થઈને પેડા વેચતા નહીં, બોક્સ લઈને નીકળી પડતા નહીં. જે દીકરા માટે તમે મીઠા મોઢા કરાવશો ને એ દીકરો તમારા કડવા મોઢા કરાવશે. તમારે ઘરે દીકરીનો જન્મ થાય ને, જનની જગદંબા ઘરની દીકરી, જનની જગદંબા ઘરની દીકરી, સૌને લડાવે લાડ, જનની જગદંબા ઘરની દીકરી. સમય ભલે બદલાણો હોય, દીકરીઓ તમારી ઉપર અમને વંદન છે, સલામ કરવાની ઈચ્છા છે. તમે ક્યાંય રસ્તો ભટકી ગયા હોય તો પાછા આવજો. સંસ્કારનું સિંચન કરવું એ દીકરીઓનું કામ છે, એટલું યાદ રાખજો. દીકરી પારકી થાપણ નથી. દીકરીના જન્મ વખતે પેડા વેચજો. તમારે ઘરે સાક્ષાત લક્ષ્મીનો જન્મ થયો છે, એટલું યાદ રાખજો. દીકરી હોય તો એને દયા આવે, એટલું યાદ રાખજો. પત્નીને દયા નથી આવતી, એટલું યાદ રાખજો. એટલે તો બાપને દીકરી વાલી છે અને માને દીકરો વાલો છે. એનું કારણ આ છે. ઘરમાં દીવો કરે એને દીકરો કહેવાય, પણ કોકના કુટુંબની માલિકો જઈને દીવા કરે એને તો દીકરી કહેવાય, એને તો દીકરી કહેવાય. એટલું યાદ રાખજો. મારે તમને એક બીજી વાત કરવી છે. દોસ્તો, તાળી પાડો તો એવી પાડો કે મને બે વાત યાદ આવે તમારા માટે. તમારા ઘરના દીકરાની વહુને, તમારા દીકરાને પરણીને આવનાર તમારા દીકરાની વહુ કેટલું લઈને આવી છે એના કરતા કેટલું છોડીને આવી છે એનો વિચાર કરશો તો જિંદગીની માલિકો સુખી થશો. આયા સાસુઓને પણ